બોટાદ એસઓજી પોલીસે ખંડણીના કેસનો ભેદ ઉકેલી 3 ખંડણીખોરોને ઝડપી લીધા છે. બોટાદ એસઓજી પોલીસે ખંડણીના કેસનો ભેદ ઉકેલી 3 ખંડણીખોરોને ઝડપી લીધા. વલ્લભીપુર તાલુકાના પાટણા ગામના પરથી પાટડિયા નામના યુવાન સાથે ખંડણીની ઘટી ઘટના. બોટાદના માહિર ઇકબાલ રાઠોડે પાર્થિવ પાટડિયાને જમીનમાં રૂપિયા રોકવાની લાલચ આપીને બોલાવ્યો. વલ્લભીપુર તાલુકાના પાટણા ગામના યુવાનને બોટાદના 3 શખ્સોએ માર મારીને ધમકી આપી ₹1,34,501 રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા. ગત તારીખ 26 જુલાઈના રોજ બોટાદના રાણપુર રોડ પર કેજીએન પાર્ક પ્લોટિંગ પાસે 3 શખ્સોએ પાર્થિવ પાટડિયાને બોલાવીને માર મારી રૂપિયા ટ્રાન્સફર કર્યા. પાર્થિવ પાટડિયાના પિતાને ખબર પડતા પાર્થિવે સમગ્ર ઘટનાની વાત કરી હતી. ગત તારીખ 1 ઓગસ્ટ 2024ના રોજ પાર્થિવ ખોડીદાસ પાટડિયાએ બોટાદના 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બોટાદ પોલીસે માહિર ઇકબાલ રાઠોડ, સિઝાદ અને ઇરશાદ નામના 3 શખ્સો વિરુદ્ધ ખંડણી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. બોટાદ એસઓજી પોલીસે ત્રણેય શખ્સોને 2 બાઇક સાથે ઝડપી ખંડણીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ બોટાદ જિલ્લા પોલીસની એલસીબી અને એસઓજી સતત વણશોધાયેલ ગુનાઓ શોધવા માટે પ્રયત્નશીલ હોય છે. એ જ રીતે ગઈકાલે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. એમાં એમને નાઇટ રાઉન્ડ દરમિયાન 3 શંકાસ્પદ ઇસમો મળી આવેલા, જેની પૂછપરછ કરતાં સિજાન ઉર્ફે બાબા, જે સાળંગપુર રોડ પર રહે છે. બીજો વ્યક્તિ છે માહિર સન ઓફ ઇકબાલભાઈ રાઠોડ અને ત્રીજો ઇરશાદ સન ઓફ ઇકબાલભાઈ ગાંજા. આ 3 ઇસમોની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે તેઓએ ફરિયાદી પાર્થિવભાઈ પાટડિયા એમને ગઈ 26 તારીખના રોજ 1:30 વાગે જમીનમાં રૂપિયાનું રોકાણ કરવાની લાલચ આપી બોલાવ્યા હતા અને એમને ધમકી આપી અને એમના ફોનપે એપ્લિકેશનમાંથી ₹1,00,000 અને ત્યારબાદ 27/7ના રોજ બીજા ₹34,000 એ રીતે ટોલ ₹1,34,000 બળજબરીથી કઢાવી લીધા હતા. જેથી આ 3 ઇસમો વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 308, 352, 351 અને કલમ 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ આ આરોપીઓને આ ગુના જે બળજબરીથી કઢાવી લેવાનો ગુનો છે એમાં અટક કરી અને આગળની વધુ તપાસ હાલ ચાલુ છે. રિપોર્ટર દેવરાજભાઈ ડાભલા, અસ્મિતા ન્યૂઝ, બોટાદ.